છે ઈ તમને ભાન છે રે બાવાજી. વિદ્વાન બ્રાહ્મણ એને પૂછી લેજો. યજુર્વેદ ગ્રંથ છે, મોટો વેદ છે. તમે ધર્મ કાર્ય કરો પણ જીવનમાં એક વખત કન્યાદાન ન કરો ત્યાં સુધી આત્માને મુક્તિ મળતી નથી. વિચાર કરો કન્યાદાનનું કેવડું મોટું મહત્વ છે. તો આપણે દાનવાળી વાત તો બાજુમાં રહી અને ઉપરથી લેવાની વાત કરીએ, પછી ક્યાં સુખી થાય? સુખી થવું હોય ને તો કન્યા વિક્રય બંધ કરો. અને વેદમાં એવું લખેલું છે કે દુનિયાનું મોટામાં મોટું પાપ, એનાથી કોઈ મોટું પાપ જ નથી. કન્યા વિક્રય, દીકરીનો પૈસો લેવો ને એ મોટામાં મોટું પાપ છે. એનો હું તમને એક નાનો એવો દાખલો આપું. આવું ગામ હતું, બપોરનો સમય હતો, વૈશાખ જેઠ મહિનો, ભયંકર તડકો પડતો હતો. અને એક બાઈ ફાટેલા તૂટેલા કપડાં, માથા ઉપર કંઈક માટીનું પાત્ર ઉપર કપડું ઢાંકેલું, હાથમાં પાણીનો ઘડો અને ખુલ્લા પગે, પગ ધરતી પર મૂકે ને તો ફૂલના પડે એવી ધરતી ગરમ થયેલી જેઠ મહિનાની બપોરના 12 વાગ્યાની, તડકો ભયંકર. અને એ બાઈ બજારમાં હાથમાં જે પાણીનો ઘડો હતો ને એ લઈને આમ છાંટતી જાય ને હાલી જાય, છાંટતી જાય ને હાલી જાય. એક સંત નીકળ્યા. સંતે પૂછ્યું, તો આ શું કરે છે બેન? તો એ બાઈએ કીધું કે મારો પતિ છેલ્લી અવસ્થામાં છે, એનો જીવ જવાની તૈયારીમાં છે. મેં મારા પતિને પૂછ્યું કે તમારી અંતિમ ઈચ્છા શું છે? તો મારા પતિ એવું કીધું કે મારે મરેલા કૂતરાનું માંસ ખાવું છે. પતિની આજ્ઞા, ગામની બહાર જે કોઈ કૂતરું મરેલું પડ્યું હતું એનું માંસ લીધું. ઘરમાં કોઈ વ્યવસ્થા નહોતી, ગામમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હતી. સ્મશાનમાં અગ્નિ હતો, એ સ્મશાનના અગ્નિ ઉપર એ માંસ પકાયું. ત્યાં જે પાણીનો ઘડો આપણે સ્મશાન લઈ જાય, ફોડીને એમાં લીધું અને હું આ મારા પતિને ખવડાવવા જાઉં છું. સંતે કીધું એ તો બધું બરાબર, તારો ધર્મ છે, પણ તું પોતે અપવિત્ર છે, કૂતરાનું માંસ અપવિત્ર છે, સ્મશાનનો અગ્નિ એ પણ અપવિત્ર છે, સ્મશાનનો પાણીનો ઘડો એ પણ અપવિત્ર છે. તો આ પાણી છાંટે છે કેમ? સાંભળજો. ત્યારે એ સ્ત્રીએ કીધું તું સંત બાપુ, મારા પહેલાં કોઈ બાપે દીકરીના પૈસા લીધા હોય ને અને ભૂમિ અપવિત્ર છે ને હું પવિત્ર કરું છું. વિચાર કરો, દીકરીનો પૈસો લે કેવડું મોટું પાપ છે. આમ સીધું કહેવા જઈએ ને, ધોખો કરશે ધનવાળા. એ આરે કમાણી તારી એ કામની આવે, ભરવા પડશે ઉસાળા સમજ મન. એ ભરવા પડશે ઉસાળા સમજ મન. હજી ફેરી લેને માળા, એ હજી ફેરવી લેને માળા સમજ મન. હજી ફેરવી લેને ટૂંકમાં દીકરીનો પૈસો લેવો એટલે મરેલા કૂતરાનું માંસ ખાવા બરાબર છે. આટલું યાદ રાખજો. જ્યાં સુધી સમાજ પાછો નહીં પડે ને ત્યાં સુધી ઠીક છે. આપણો 500 ઘર હોય એમાં 5-25 સુખી હોય, સમાજ સુખી નથી. હું જોઉં છું, બધે બહાર ફરું છું કાયમ. ભયંકર તડકામાં ભરવાની દીકરીઓ માથે તગારા ઉપાડે, મજૂરી કરે, પરસેવે રેપજેપ હોય, સારો 2 ટાઈમ રોટલો નથી મળતો, સારું મકાન નથી. આપણે સુખી એટલે આખો સમાજ સુખી નથી. એના માટે કન્યા વિક્રય બંધ કરવો પડે, વ્યસનો છોડવા પડે, શિક્ષણ અપનાવવું પડે, અંધશ્રદ્ધા છોડવી પડે. ભગવાન રામ અને કૃષ્ણ એ પરમાત્મા હતા. આખી રામાયણ અથવા મહાભારત તમે વાંચો, ભગવાન કૃષ્ણ કે રામે ક્યાંય અંધશ્રદ્ધા ફેલાવી હોય એક મને દાખલો બતાવો. કોઈ દિવસ નથી કર્યું. એક ટૂંકો દાખલો આપું તમને. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું ને લંકામાં, ત્યારે રામ અને લક્ષ્મણ બે લડતા હતા. રાવણનો દીકરો મેઘનાદ એને તીર છોડ્યું અને લક્ષ્મણને વાગ્યું. ઝેરી તીર હતું, લક્ષ્મણ પડી ગયા રામના ભાઈ.
રામ બાજુમાં લડતા હતા, પડી ગયા એટલે મૂર્છા આવી ગઈ. આપણે અત્યારે કોઈ બીમાર પડે ને કોમામાં આવી ગયા, એ મૂર્છા કહેતા. બાજુમાં રામ હતા, પરમાત્મા હતા. ભગવાન તો જે ધારે કરીએ કે ને એના માથે હાથ ફેરી દીધો હોત તો લક્ષ્મણ ઊભા થઈ જાત, કાં તો દોરો લાવીને હાથ આઠ ગાંઠું હારી અને બાંધી દીધો હોત તો સાચું થઈ જાત ને. પણ ભગવાન એવું ન કર્યું, રામે ન કર્યું. કોકને કીધું કે વૈદ્યને બોલાવો. શું કીધું? આપણે ડૉક્ટર કે એ વખતે વૈદ્ય કહેતા હશે. અને રાવણનો વૈદ્ય હતો સુષુણ નામનો વૈદ્ય. રામાયણ વાંચજો, રામાયણમાં છે. વૈદ્ય એટલે ડૉક્ટરની ફરજ હોય કે દુશ્મન હોય ને એની સારવાર ડૉક્ટરને કરવી પડે. એટલે સુષુણ વૈદ્યને બોલાવે. લાંબો ઇતિહાસ છે. પછી વનસ્પતિ લાયા, હનુમાનજી ગયા અને પાયું મૂર્છામાંથી કોમામાંથી બહાર આવી ગયા. પછી ભગવાનને ધારત તો 2 મિનિટમાં ન કરી નાખત. આ માથે હાથ ફેરવી અને ઊનનો દોરો લાવી 100 હાથ ગાંઠું વાળી જમણાથી બાંધી દીધી, મટી ગયો. હજુ પરમાત્મા ન કરતા તો આપણે પ્રહલાદનારે કારણ તમે પ્રગટ્યા રે બાવાજી. આવા પ્રહલાદને રે કારણ તમે પ્રગટ્યા. હરણા કસનો રે આ કર્યો છે તમે, એ સહાર રે આ પરમના પીર. આવી બાવડી રે એ જલાની આસે લાજુ રે બાવાજી. ઠીક છે. ના ના, ભૂલવા વાળી વાત નથી, પણ સમય પ્રમાણે બધાને પરિવર્તન કરવું પડે. ભગવાન ગીતાજીએ પણ કીધું છે, ગીતાજીમાં કીધું છે. અને સમય છે ને આ દુનિયામાં મોટામાં મોટી વસ્તુ હોય ને, કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને સમય. હું આવ્યો ને 2 કલાક થયા, એ 2 કલાક પાછા આવવાના છે, નહીં આવે તમારા જીવનમાં, મારા જીવનમાં ક્યારે નહીં આવે. જે કલાક 2 કલાક ગયા ને, કિંમતીમાં કિંમતી વસ્તુ સમય. અને સમય પ્રમાણે જે ન વર્તે એ દુઃખી થાય. આપણે બીજા બધા સમાજની વાત કરો, આજથી 1948માં ભારત દેશ આઝાદ થયો, 78 વર્ષ પહેલાં. હમણાં 15મી ઓગસ્ટ ગઈ ત્યારે બીજા સમાજ ક્યાં હતા, આપણે ક્યાં હતા. આજે એ સમાજ ક્યાં છે, આપણે ક્યાં છે. વિચારો જેવી વસ્તુ છે. પણ મોટા ભાગે છે ને, હમણાં બાપાએ કીધું ને એમ આપણો ભરવાડ સમાજ છે ને, ભગવાનનું નહીં માનવાનું, ગુરુનું નહીં માનવાનું. ઘણા એવું કહેતા કે બાપુને શું કામ ધંધો છે, માઇક લઈને બેસી ગયા, અહીંથી બહાર ગયા એટલે તું કોણ ને હું કોણ. પણ તમારી જેમ ફરજ છે ને. આ જો આપણા સમાજના સાધુ સંતો ભક્તો ભુવા હોય, એના સમાજ માન સન્માન આદર આપે. સીધો દાખલો તમને આપું, આ તમે બધા એ હશે ઈ તમને ભાનશે રે બાવાજી. મને ઊંચે સ્થાન આપ્યું. આ તમારો ધર્મ છે તો અમારો પણ ધર્મ છે ને, સમાજને સાચો રસ્તો આપવાનો, સાચી દિશા આપવાની, કેમ સુખી થવું, કયા રસ્તે જવું, અમારી ફરજ છે. એટલે હવે સમય પ્રમાણે બીજા બધા સમાજે પરિવર્તન કર્યું છે, આપણે પણ કરીએ. આજના સમયમાં વિશેષ તો ઘણું બધું કહેવાનું હોય, પણ જ્યાં સુધી આપણા સમાજમાં શિક્ષણ નહીં આવે ને ત્યાં સુધી આગળ વધાશે નહીં. અને શિક્ષણમાં છે ને ખાસ તો દીકરીઓ ભણાવવી જોઈએ. જ્યાં સુધી કન્યા કેળવણી નહીં આવે ને ત્યાં સુધી સમાજ સુખી નથી થવાનો. કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ ચાલે. એક માં હોય ને 100 માસ્ટર જેટલું કામ કરે. નાનું બાળક હોય, 2-5 વર્ષનો દીકરો દીકરી, એને ભણાવવાના સંસ્કાર આપવાની ફરજ એના મા બાપની છે. પણ બાપ તો લગભગ મારા જેવો હોય ને, 5-7 વર્ષનું છોકરું થાય, દંડીકો હાથમાં આપે, એટલે ગાર્ડમાં જાન કાં બકરામાં જાન જે હોય, અને એ બેઠો બેઠો પટલાઈ કરે. અને આપણી પટલાઈ કેવી ખબર છે ને તમને? આપણી પટલાઈ બહુ સારું ન હોય. આનો અહીં દાવો લીધો અને આનું તોડી નાખ્યું, ના હગાઈ કરીને હક પણ કર્યું. ભાઈ હવે બધું છોડો. આ બધું હવે આમાં જ બધા આખી દુનિયા નીકળી ગઈ બહાર.
આનું આટલું લીધું ને આનું કર્યું ને આ હગાઈ તોડીને આમ કર્યું ને તેમ કર્યું. આમાંથી નીકળવો છો તો જ તમે સુખી થવાના. આ બધું છોડવા જેવું છે. આપણે થોડી કષ્ટી વેઠીએ ને તો જ આપણા સંતાનને ભણાવી શકીએ. અને જે વિસ્તારમાં હું આખા ગુજરાતમાં ફરું છું, રાજસ્થાનમાં જાઉં છું, મહારાષ્ટ્રમાં જાઉં છું, ગોકુળમાં થયો તો જ્યાં જ્યાં આપણા ભરવાડ સમાજ જ્યાં શિક્ષણ છે ને એ સુખી છે બધા. મેં મારી નજરે જોયું છે જે વિસ્તારમાં. અને એમાં વિશેષ જે વિસ્તારમાં દીકરીઓને શિક્ષણ આપે છે ને એ સમાજ ખૂબ આગળ છે. તમે બધા આ બાજુ કહો ને બધા હાડલિયા ભરવાડ કહો છો બધા, આ મોડાસા ને સાબરકાંઠા અરવલ્લી, એમાં શિક્ષણ તમારા કરતાં વધારે છે. એમાં દેખાય છે નજરે. એટલે વિશેષ તો દીકરીઓને શિક્ષણ આપો. માતા ભણેલી હોય, આપણી દીકરી હોય, ઉંમરલાયક થાય એના લગ્ન કરીએ, એને સંતાન થાય, એ પોતે ભણેલી હોય ને એના સંતાનને અપણ ન રખાય. શિક્ષણની કિંમત કોને સમજાય? જે ભણેલું હોય ને. મારી જેમાં ઊંધો અંગૂઠો મારે એને શું ખબર પડે? અને શિક્ષણ માટે તો એવું કહેવાય હવે સમય એવો આવે છે, તૈયારી થઈ ગઈ છે. મારો એક તમને હમણાં 2 મહિનાનો દાખલો આપો. આમ તો આમાં બધા ખેડૂતો હશે, ઘણા ખેડૂત હોય ને, અને પ્રધાનમંત્રી કિસાન યોજના છે, એમાં 4 મહિને 2-2 હજાર રૂપિયા ખાતામાં આવે ને ખેડૂતોને. હું લઉં છું. હું તો 2 ખાતામાં ઠપકારું છું, એક શિવપુરી બાપુને એક મારું. પણ એ પૈસા તમને રોકડા નથી આપતા, સીધા ખાતામાં જમા થાય. અને ખાતામાં જમા થાય પછી તમારે પૈસા લેવા હોય તો શું કરવું પડે? ચેક લખવો પડે. હવે અભણ માણસ હોય, ચેકમાં સહી કરતા ન આવડતું, અંગૂઠો મારે. અત્યાર સુધી અંગૂઠો વેલિડ હતો, માન્ય. સરકારે કાયદો કર્યો, હવે અંગૂઠો માન્ય નથી. તમને ફરજિયાત સહી કરશો તો જ પૈસા મળશે. તમારા પૈસા તમારે વાપરવા છે ને તો તમને ભણવું પડશે. એ સમય શિક્ષણનો છે. ઘણા બધા સમાજ આપણા કરતાં ખૂબ આગળ નીકળી ગયા. અને હું તો સમાજને કાયમ એવું કહું છું કે યજ્ઞ કરો, કથા કરો, ધજા ચડાવો, ધાર્મિક પ્રસંગો કરો. સારી વાત છે, કરો, ખૂબ સારી વાત છે, કરવા જેવું છે. પણ બ્રહ્મલીન શિવપુરી બાપુ કાયમ એવું કહેતા. શિવપુરી બાપુ પોતે અભણ હતા, અમને બધાને ભણાયા ખૂબ. એમને બાપુ પોતે અભણ હતા, પણ કાયમ એવું કહેતા કે હવે સમય એવો આવશે ને એ જો સમાજ અભણ હશે ને તો દુઃખી થશે. આજે તમે જુઓ મેટ્રો સિટી, મેગા સિટી, અમદાવાદ, મુંબઈ, કલકત્તા, દિલ્હી, આજે કોઈ એક વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા હોય ને તો આ ઈડરમાં હોય તો કરોડની ઈડરવાળા ઓળખે. અમદાવાદમાં તો ઈડરવાળા કોઈ ન ઓળખે. અને અમદાવાદવાળા પાસે 10 કરોડ હોય ને મુંબઈ જાય ને તો મુંબઈમાં કોઈ ન ઓળખે. અને મુંબઈનો 100 કરોડવાળો અમેરિકા જાય અહીંયા કોઈ ન ઓળખે. પૈસાથી ઓળખાણ નથી. પણ શિક્ષણ હોય ને આખી દુનિયામાં પૂજાય. એટલે શિક્ષણ દીકરા દીકરી બંનેને આપો. જ્યાં જ્યાં શિક્ષણ મળ્યું છે એ વિસ્તાર ખૂબ સુખી છે. હંમેશા એક કહેવત છે, મેં હમણાં કીધું એમ, અભણ અને આંધળો બે બરાબર. અંધ માણસ હોય એની પાસે પૈસા હોય, અંધ પાસે ન હોય એવું ને. પૈસા હોય, સંપત્તિ હોય, શક્તિ હોય, સંગઠન હોય, બધું હોય, પણ શિક્ષણ નહીં હોય ને ત્યાં સુધી બધું નકામું છે. તમારા એક ગ્રામ પંચાયત હોય, સરકાર એવો કાયદો લાવે છે કે જેને 2 થી વધારે સંતાન હોય ચૂંટણી લડી ન હોય. હવે સરકાર એવો કાયદો લાવે છે કે પંચાયતમાં તમારે ઊભું રહેવું હોય ને તો ઓછામાં ઓછું ધોરણ 7 પાસ જોઈએ. હવે કાયદો આવશે. પછી વિધાનસભા, લોકસભામાં જેવું ગ્રેજ્યુએટ હોય એને એ લડી શકે તમને. આપણી પાસે બધું છે પણ ભણતર નથી. શું કરશું? કાયદો તમને ના પાડે છે. એટલે હવે સમય પ્રમાણે પરિવર્તન કરો. છેલ્લે એને આસનો આવે લગરા કરે આય પરબના પીર આવી બાવડી રે